નીલકંઠ મહાદેવના સાનિધ્યમાં એમના પ્રાંગણમાં બધા નાના મોટા બાલ ગોપાલ બધાનો ખૂબ ખૂબ આભાર। એક ગામ હતું, ગામમાં આખું ગામ ભાઈ અરગોનભાઈ આખું ગામ કથા કરે, વારા કાઢેલા હો, આજ મારા ઘેર ને કાલ તમારા ઘેર, પમદાડે રસિકભાઈના ઘેર, ચોથા દાડે રજુસિંહના ઘેર, આખું ગામ કથા કરે। એમાં એક ભાઈ ભજન કરતું, આખું ગામ વારા કાઢેલા। એમાં એક ભાઈ એવો અમારા જેવો મારા જેવો પેદા થયેલો કે આખું ગામ ભજન કરે કે એવો ભજન કરે તો મારે કથા કરવી, કે કથા કરવી કે એવો કથા કરવી હો। હવે મોનું પાછું ગામમાં જબર વર્ચસ્વ, પણ ઘેર આવી બેનને એને ઘેરથી પૂછવું પડે। એટલે ઘેર આવી કે આપણે કથા બેહાડવી છે કે બેહાડ શકે? બેન ભણેલી ગણેલી બહુ એમ.એ. ટુ કરેલી, બહુ ભણેલી હોય ને એને પાછું પૂછવું પડે, આપણા જે છે ને એ બરોબર છે, એટલે બધા માપમાં રહેવું એમ। અને બેટા તો હરખમી હજુ છે જોયા અને થાહી ની એ નક્કી છે તમારે। કોઈ દાડો સંતના ઘેર શંખણી જ હોય, તમારે જોઈજો સંતના ઘેર શું સતી ના હોય અને મૂરખના ઘેર જ સતી છે। આ જો બધા આવી એક ટ્રેક્ટરનું ટાયર ને એક બાઇકનું, આખી ઉંમર ગબડતું જાય બાપુ મોકાય, ભૂજા વખત ને એવી મળી। તે ભાઈ આવીને કીધું કે કથા કરવી છે પણ ચો બેહાડ કે? હવે પેલી બેન એમ.એ. ટુ કરેલી ભણેલી, એટલે બેન કે કોમ કરો, આપણે ઘેર ગંદકી નહીં કરવી, તાણે કે આપણે મને પાસે આ આવ્યું ચોવાળ, એવું ચોવાળ 2 વર્ષથી પડ્યું છે તપસ ને એમાં કથા બેહાડો। એના મનને કથા ખાતર કરતી છે, જેમ ગાયો બેહીન ઊંટ બેહીન બકરાને જેટા નહીં બેહાડતા એમ એના મને સો કરતી છે। પેલો ભાઈ કે તું કે એમ બાપડો કેમ કે ઘરમાં છેડતું નતું, એ બારે ઓમર લઈને ફરે, પણ ઘેર વળી જાય એટલે બકરી જેવા 4-5 જણા આવા હતા, એમ કીધું કે કોઈ દાડો બેહાડી કે નાખી બહેરું ભણેલું ગણેલું કે હો ભણેલું ગણેલું તાણ કે મૂર્ખો, કથા તો ખેતરમાં ના બેહે અને કથા તો ઘરમાં બેહત, મારા મન નક્કી કે આવી ખેતરમાં બેહતી। તો પેલી બેન કે બીજું શું કીધું છે તો મને કહો, કથા એમ હોય તો ઘેર બેહાડો। કે જો મહારાજે મને બ્રાહ્મણ મહારાજ હાથ ગયો તો મહારાજે મને લિસ્ટ બનાવીને આપ્યું છે, મહારાજે પૂજા પર રખી આપ્યો, બધો આવ્યો છે, સામાન લેવા જવાનું છે ને 11, 12, 13, 14 ને પૂનમના દાડે આપણે કથાનું નક્કી કર્યો દાડો। પેલી બેન હતી કે તાણે એક કામ કરો, શું કીધું છે કહો? કે ઘરમાં ગાર કરવાનું કીધું છે, 2 ફૂલિયા લઈને આપણે લેપતા નહીં ખૂણામાં, એવું ગાર કરવાનું કીધું છે। પેલો ભાઈ કે હા ગાર હું કર્યું, અને પેલો ભાઈએ તો એસટી બેસી અને સિદ્ધપુર પૂજા પર લેવા માટે ભાઈ બસમાં બેસીને જો, અને બેને 2 ઠાઠ ભરીને માટીમાં ગઈ ભાઈ, 2 ઠાઠા ભરીને પેલા એકાવાળા કે નો શોય કરતું તાર, અને બરોબર આવી પછી ચકલી આવ્યું પોણી ઘુણીએ ફરી વળી। તમે જોવો તો પેલો ભાઈ તો 5 વાગે આવે એટલી ગળા તો ઘુણીએ ઠલવી, અને તમે જોવો તો રાહતાળા આપણા નહીં બોર કરાવતા ચીવી નેકળ ગાર કોને, હા એવી રબડી જેવું કરીને અને કમાળ આડા કરીને એ બૂન બાજ બેઠેલી, જેમ કે એમ.એ. ટુ કરેલું ખરું તો મને ભણવામાં આ બધું આવે, પણ કોઈ ગાર કરવાનું ભણવામાં આવે? 5 વાગે આ તો મહારાજે આવ્યો, પેલો ભાઈ આવ્યો પૂજા પોલી પાલર સિદ્ધપુરથી, પેલો ભાઈ આવ્યો તરત કીધું કે મહારાજ જોઈ લેજો પૂજા પર। મહારાજે બધો પૂજા પર ચેક કર્યો, મહારાજ બ્રાહ્મણ હતા, એ કીધી કયા ઘરમાં કથા કરવાની? કે મહારાજ આરે કરે। મહારાજને એમ થયું કે મોયજન કીર્તના પતંગ શેરડીના હોઠાન ખોસીને પૂજા પર ઉઠીને બધું તૈયારી કરું, મહારાજે કમાળ ખોલીને જેવો પગ ઉમરો કૂદીને એક પગ મોય મેલ્યો, મહારાજ લોબા શેર થઈ ગયા। મહારાજ લોબા શેર ફૂલોટ કાઢી મહારાજ કી ઓમાય પેલા ઘરધણી કી તને શું કીધું તું કે મહારાજ તમે નતું કીધું પૂજા પર લખવાયો તા કે ઘરમાં ગાર કરજો, તો અમે ગાર કરી છે। એટલે આવી ગાર કરવાનું નતું કીધું, 2 ફૂલિયા લાવીને ખાલી એક ખૂણામાં લીંધવાનું હતું, પણ કે મહારાજ હવે કરી સાતો આ એમ.એ. ટુ કરેલી છે, એટલે ઓનો કોઈ કહેવાય? પેલા બ્રાહ્મણે પાછો ગમ નતો, એને ગમે એ થાય, પણ અમે પડીને દક્ષિણા પાકી કરવી છે, જાવું
નથી મહારાજ की પાટલા મળશે કે બે નહીં ચાર જોડે તો મળશે મહારાજ की પાટલા મગાય પાટલા ઉપર ભાઈઓ ક્ષેત્રજી ને પાથરી અને પાટલા ઉપર પૂજા કોણ કેળના પત્તા શેરડીના હોઠોન તોબાનો કળશ ને પાણી ભરીને મૂક્યું બધું તૈયાર કરી મહારાજ ગોદડી પાથરી બેહી ગયા મહારાજે ચાલુ કરી કીધું કે ભાઈ કથામાં યજમાન તરીકે કોને બેસવાનું છે બોલો ભાઈ કે મહારાજ મારા બેહવાનું તો બેહી જો હોમે ભાઈ બેઠો પેલો ભૂદેવ મહારાજ બ્રાહ્મણ કે છે કે હું બોલું એમ તમારે બોલવાનું હું કરું એમ તમારે કરવાનું પેલો ભાઈ કે હું આ મહારાજ થવા દો હવે ભૂલ આવે નહીં તમે બોલશો એમ કરીશ કહેશો એમ કરીશ ને કરશો એમ કરીશ બરોબર મહારાજ ચાલુ કર્યું મહારાજે ગણપતિ બેહાડ્યા હમણાં અમારા ગણપતિ બહાર બેહાડ્યા હતા જોયા હતા જેવા બેઠા હતા એમને એમ બેહાડ્યા હો વિઘ્નેશ્વરાય વરદાય સુરપ્રિયાય લંબોદરાય સફલાય જગદ્રિત્યાય નમો નમઃ કરી બ્રાહ્મણ મહારાજે ચાલુ કરી દીધું મહારાજ કે ભાઈ મહારાજ બોલ્યા પેલા ઘરધણી હો તોબાના કળશમાં નખવા માટે ટકો લાવો એટલે પેલો ઘરધણી હરગોલ બીજો હવે બેઠો તો એ હરગોલ બીજો તો એ બોલવા માંડ્યો કે તોબાના કળશમાં નખવા માટે ટકો લાવો महाराज की ऊंधू पड़े से भाई हम आपतु नहीं सिद्धपुर थी मंगायो ए रातो रुमाल लाओ એટલે પેલો મહારાજ ને કહેવા માંડ્યો કે સિद्धपुर થી મંગાયો રાતો રૂમાલ તમે લાવો મહારાજ નું મગજ તો પેલી એક પગ સટક્યો ને ઉમરામાં આ એ વખત નું જેલું તો મહારાજે ભાઈ મગજ તો જતું રહ્યું મહારાજે પાછા પડીને એક રેભરવ ને વેગા વેટાડી એવો પેલો ઊભો થઈ ગયો મહારાજ ને બે બાજુ બે સોડી પેલા મને આ બધું કથામાં આવતું છે ને આપણે કથા તો કરાવી જ છે એટલે કથા તો કરવી જ પડે આ બધું વિધિમાં આવતું છે એટલે મહારાજ ઊભા થઈ ગયા મહારાજે ફેર બે ચાર વેટાડી એટલે પેલો ફેર ઊભો થઈ ગયો પછી તો બહુ ચડાઈ પછી તો બે બથમ બથા અને પેલું રબડી જેવું ભય કરેલું હતું ને એમાં જીઓ મહારાજ અને કયો ઘર ધણી એ કે ઓળખાય રેલા રબડી જેવા મને બાલીકોર બહેનો કુંવાસીઓ ભાઈઓ દીકરીઓ બધી બાલીકોર બેઠેલી પાછી મોય તો બેહે એવું હતું નહીં અને કમાળ આડા કરેલા હતા મોય ઢીસુમ ઢીસુમ ચાલુ થઈ ગયું બારીઓને બધું ધબમ પીટા ભણાય ખરું પણ એ આ બધું કથામાં આવતું છે આપણે કોઈની કથા બગાડવી મહારાજને એ ઠોકે ને રબડી જેવા મેં કેવું ઓળખાય ના કયો કરતણી કયો મહારાજ એવા તમે જુઓ તો હબીબ જેલામાં હોય હો પેલો ભમણ તો એ વિચાર કરવા માંડ્યો કે જીવતો રહ્યો ને તો કથા તો ચોક જઈને બીજા બે ચાર કર્યો પણ આ રબડી જેવા જો દબાયો તો મારો જીવ જતો રહ્યો મહારાજ થી ના રહેવાનું મહારાજ કમાવાનું ઉઘાડી અને મહારાજે પટી મારી ડોજ મારી પણ પેલો વખત છો આખો પેલો એના મને જોઉં કીના એટલી મેલ કરવી આખા મહેલામાં આખા શેરીમાં એક ઓટો મારી અને બ્રાહ્મણ પાછો ફેર દોડીને આવી પેલી ચમચી પડી કે તોબાના લોટા ઉપર ટણીંગ લઈને ફસાડી કે ભાઈ કથા થઈ ગઈ હા કે મહારાજ પેલો ઘર ધણી કહેવો કથા મારી બેટી બહુ કાઢી ઘણી કાઢી હો મહારાજ હવે આવી કથા કરાય હું એટલે કહું છું કે ભજન પણ એવું છે જો નહીં સમજો ને તો કથા વાળું થાય ભજન છે ને એ આત્માની ક્રાંતિ માટેનો એક માર્ગ છે જેને પરિવર્તન લેવું છે જેને ટર્ન લેવો છે જેને જીવનમાં વળોક લેવો છે જેનું જીવન બદલવું છે એના માટે ભજન છે ઓછી બધું શીખવા મળે ભાઈઓમાં કઈ રીતે રહેવું એ પણ ભજન શીખવાડે આપણા પરિવારમાં કેવી રીતે રહેવું એ પણ ભજન શીખવાડે તમારી પતિ પત્નીને કઈ રીતે રહેવું એ પણ ભજન શીખવાડે ઓછી બધું શીખવા મળે હો જો એવા રહો તો ભજનમાંથી બધું શીખી શકાય છે વાલીઓ લૂંટારો હતો પણ લૂંટારામાંથી એક સંત બની જાય તો આ માર્ગમાં ગણિકા ખોટા કામ કરવા વાળી બાઈ આ માર્ગમાં તરી શકતી હોય એક કાળનો દાખલો લઈએ આપણે તો કદાચ ખબર હોય તો શું નામ આપણે